એમનું એક જમાનાની અંદર નામ હતું. 2012માં તેઓ દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ હતા અને એક નાનકડી કન્સ્ટ્રક્શન કંપનીમાંથી શરૂઆત કરીને એસઆર ગ્રુપને ગ્લોબલ લેવલે પહોંચાડવામાં એમનું બહુ જ મોટું યોગદાન રહ્યું. નમસ્કાર. દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને એસઆર ગ્રુપના શશી રૂઈયાનું 81 વર્ષની વયે નિધન થયું છે. એમનું એક જમાનાની અંદર નામ હતું. 2012માં તેઓ દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ હતા અને એક નાનકડી કન્સ્ટ્રક્શન કંપનીમાંથી શરૂઆત કરીને એસઆર ગ્રુપને ગ્લોબલ લેવલે પહોંચાડવામાં એમનું બહુ જ મોટું યોગદાન રહ્યું અને 25 દેશોની અંદર એસઆર ગ્રુપનો બિઝનેસ એમને કારણે અત્યારે ચાલી રહ્યો છે. તો શશી રૂઈયા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને. તમને ખ્યાલ હશે કે શશી રૂઈયાનું ગુજરાતમાં બહુ જ મોટું યોગદાન હતું. ખાસ કરીને હજીરા વિસ્તારની અંદર એમણે જાયન્ટ કંપની શરૂ કરેલી. એસઆર સ્ટીલ, એસઆર પાવર, એસઆર શિપિંગ, ઘણા બધા એમના જે મોટા મોટા પ્રોજેક્ટ હતા એ સુરતના હજીરા વિસ્તારની અંદર હતા. હવે મુંબઈમાં એમનું 81 વર્ષની વયે આજે નિધન થયું છે. એમના 2 દીકરા છે, પ્રશાંત અને અનુનીત. હવે પ્રશાંત રૂઈયા જે છે એ 1969માં એમણે તેમના ભાઈ રવિ રૂઈયાની સાથે ચેન્નાઈની અંદર એસઆર ગ્રુપની સ્થાપના કરેલી અને તે વખતે એકદમ નાનકડી રિયલ એસ્ટેટ કંપની હતી. તે વખતે કદાચ શશી રૂઈયાને પણ એમ ખ્યાલ નહોતો કે એક જમાનામાં એમની જાયન્ટ કંપનીઓ દેશભરની અને દુનિયાભરમાં હશે. એ પછી તો એમણે ધીમે ધીમે બિઝનેસને એટલો બધો આગળ વધાર્યો કે ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, ઓઇલ, સ્ટીલ, પાવર, ટેલિકોમ, મોટે ભાગના ક્ષેત્રની અંદર શશી રૂઈયાએ પ્રવેશ કર્યો હતો અને એમાં પણ 90નો દાયકો એવો હતો કે એસઆરનું નામ સ્ટીલ અને ટેલિકોમની અંદર એક મજબૂત ઉદ્યોગપતિ તરીકે લેવાતું હતું. એક મજબૂત કંપની હતી એસઆર ગ્રુપ કે જે સ્ટીલના ક્ષેત્રની અંદર કામ કરતી હતી. 2000ની આજુબાજુમાં માઇનિંગ, પાવર, શિપિંગ એ બધી કંપનીઓમાં શશી રૂઈયાએ મોટું રોકાણ કર્યું અને બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2023માં એસઆરએ લો કાર્બન પ્રોજેક્ટની અંદર અરબો ડોલરના રોકાણની જાહેરાત કરેલી. યુએઈમાં $4 અરબનો સ્ટીલ પ્લાન્ટ, યુકેની રિફાઇનરીમાં ડીકાર્બનાઇઝનો $2.4 અબજ રોકાણનો પ્લાન્ટ અને ભારતમાં $1.2 અરબ એમોનિયા પ્લાન્ટ 2023ની અંદર પ્લાન કરવામાં આવેલો હતો. એમની જે નેટવર્ક છે એ છેલ્લે $2 અરબ હોવાનું કહેવાય છે અને 2012માં શશી રૂઈયા ભારતના સૌથી અમીર તરીકે કહેવાતા હતા. આમ તો એમણે બિઝનેસને ઘણી બધી ઊંચાઈઓએ પહોંચાડ્યો, પરંતુ વચ્ચે અને ખાસ કરીને છેલ્લે તો ઘણા બધા વિવાદોમાં પણ ફસાયા. એસઆર ગ્રુપમાં ઘણા બધા કૌભાંડો પણ બહાર આવ્યા અને એને કારણે એમને એક મોટી પછડાટ પણ મળી. અત્યારે હજીરામાં જે એએમએનએસ છે, આર્સેલર મિત્તલ અને નિપોન સ્ટીલ, એ એસઆર સ્ટીલે વેચી દેવું પડ્યું અને આ આર્સેલર મિત્તલે આ સ્ટીલ ગ્રુપ ખરીદેલો. પણ એમને ખાસો એવો વિવાદ એ વખતે થયો, જમીનોનો પણ વિવાદ થયો અને ઘણી બધી બાબતોમાં એમનું નામ ચર્ચામાં રહેતું હતું. પણ એક ઉદ્યોગપતિ તરીકે એમણે દેશની અંદર મોટા કામ કર્યા છે એટલે એમને યાદ રાખવા પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.